યાત્રાધામ અંબાજી ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા સમસ્ત હિન્દુ જનજાતિ આદિવાસી સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં અંબાજી સહિતના આસપાસના વિસ્તારના 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। અંબાજીમાં યુગલોનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર વરુણ બર્નવાલે દીપ પ્રાગટ્ય કરીને સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરાવી હતી, તો દાંતાના રાજવીએ પણ ખાસ ઉપસ્થિત રહીને યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। નવદંપતીઓને અંદાજે ₹1.5 થી 2 લાખ રૂપિયાની ઘરવખરી પણ આપવામાં આવી હતી। આ લગ્નોત્સવમાં રસપ્રદ બાબત એ હતી કે અહીં દીકરા પરણતા હતા ત્યારે આદિવાસી પરંપરા પ્રમાણે દીકરાના પિતાએ પણ અચૂક પરણવું પડે છે। આદિવાસી પરંપરા પ્રમાણે યુવકો મનગમતી કન્યા સાથે સંસાર માણતા હોય છે, પછી જ્યારે તેમના દીકરાના લગ્ન હોય ત્યારે પત્ની સાથે વિધિ પ્રમાણે લગ્ન કરે છે। समस्त गरासिया समाज सुधारणा समिति द्वारा गरासिया समाजना समूह लग्न भादरवा पूर्णिमा सेवा संघ ट्रस्टना नेजा हेठळ माँ अंबाना आशीर्वाद नेजा नीचे अमे समूह लग्न करीए छीए। ये समूह लग्ननी अंदर आ 8मुं समूह लग्न छे। एक्चुअली आमां एवुं हतुं के जे ते समये विधर्मीओना आक्रमण थता ए समये पॉसिबल नहोतुं थतुं आमना माटे लग्न करवानुं ने, कारण के ज्यां ते युद्ध थतुं, एटेक थता, એટલે આ લોકો એ પરંપરાથી ધીરે ધીરે વંચિત થઈ ગયા। પણ હવે આપણો એવો પ્રયાસ છે કે ડુંગળી ગરાસિયા સમાજ ધીરે ધીરે પરંપરા પાછી સંસ્કૃતિ પ્રમાણે અપનાવે અને એટલે જ આપણે આ સમૂહ લગ્ન કરાવતા હોઈએ છીએ।